ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન 13 ગોલ્ડ મેડલ સાથે ભારતે કુલ 39 મેડલ જીત્યા છે। ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારત ચોથા સ્થાને રહ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ભારતના પ્રદર્શન પર નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના એથ્લેટ્સે શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં મેડલ લાવી શકીએ એવી ગેમ્સ કટડાઉન કરાઈ હતી। આપણે નવી ગેમ્સમાં પણ નવી જગ્યા બનાવી છે। ભારતીય એથ્લેટ્સે ગ્લાસગોમાં શાનથી તિરંગો લહેરાવ્યો છે। અમદાવાદ કોમનવેલ્થ 2030ની આજથી જ શરૂઆત સમજ્યો। ભારતના કરોડો યુવાઓ માટે એક ખૂબ જ મોટું પ્લેટફોર્મ હશે। પીએમ મોદીએ સ્પોર્ટ્સ માટે બજેટ 8 ગણું વધાર્યું છે। अहमदाबाद 2030 की आज से ही ऑफिशियली शुरुआत हो रही है। कॉमनवेल्थ अहमदाबाद 2030 ये भारत के करोड़ों युवाओं के लिए एक बहुत ही बड़ा प्लेटफॉर्म होगा। मोदी जी ने ग्लासगो में जब युवा बेटे बेटी एक और भारत के लिए मेडल्स ही मेडल्स ला रहे थे और दूसरी ओर मोदी जी ने भारत के युवाओं को खेल में और अच्छी तरह से प्रदर्शन कर पाए, उसके लिए बजट 8 गुना बढ़ाया। कॉमनवेल्थ गेम्स में भारत के एथलीट्स ने बहुत ही बेहतरीन प्रदर्शन किया है। हमारी जो मेजर गेम्स थी जिसमें हम अवार्ड्स प्राप्त करते थे, वो गेम्स कट डाउन की गई थी। फिर भी हमने नई गेम्स में हमारी जगह बनाई और भारत का तिरंगा ग्लासगो में भारतीय खिलाड़ियों ने बहुत ही शान से लहराया।